વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે ને કંઈક વાંચે છે. હું થયું? એટલે આ તો કેવી રીતે ચલાવી લેવાય? હું થયું? આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO હા, તે જોયું સતત આમ ગભરાયા કરે છે યાર, સ્ટેટમેન્ટ બદલીને. હું થયું પાછું? પેલા એમણે એવું કીધેલું કે કોરોના 6 મહિના ચાલશે. હા, હવે એવું કહે છે કે કોરોના 1.5 થી 2 વર્ષ તો રહેવાનું છે એમ. તો શું પણ આવું ગભરાયા કરે છે ને યાર, એના કરતા એક કામ કરો WHO ને કે તમે એવું કહી જ દો કે જેટલા જીવે છે ને બધાને એક વાર કોરોના થશે જ, બસ એમ. પછી આવું કઈ ઓફિસ ને તાળું મારીને ઘેર જતા રહો યાર. તમે કેમ આટલા હા યાર, આવું ગભરાયા કરે છે યાર. એ એમનું કામ કરે છે. ગભરાવાનું એ કામ કહેવાય? એમ નહીં, ઇન્ફોર્મેશન આપે છે. હું ઇન્ફોર્મેશન એના કરતા વેક્સિનની રેસીપી આપી દો, અમે ઘેર બનાવી દઈએ. બીજું હું? એ રેસીપી કહેવાય? તારે હું યાર. એટલે તું જો હવે આવું બધું ચાલુ, આ લગ્નોની સિઝન આવી ને, તું આ માથે ટીકા લગાવવાના બદલે વેક્સિનના ટીકા લાગશે. તું જોજે. અરે કાકા, સંગીત સંધ્યાના બદલે વેક્સિન સંધ્યા થશે. તું જો. એટલે ના થયું. હું વેક્સિન સંધ્યા? અરે હારું છે આ માસ્ક પહેર્યું, આ બધું તો એક રીતે છે ને પેલી ટેવ, આંગળી નાખવાની ટેવ છૂટી જાય નાકમાં. હવે આ બધું બોલવાની જરૂર છે અત્યારે? પણ અત્યારે કઈ તમે માસ્ક પહેરી લીધું? હું જાઉં છું અત્યારે. કઈ જાઓ છો? મારા ભાઈબંધને કોરોના થયો છે. શું વાત કરો? ભાઈબંધને કોરોના તો? પણ તો એ તો હોમ ક્વોરન્ટાઇનમાં હશે ને, એની પાસે ક્યાં જાવ તમે? એને ડાયરેક્ટ મળવા નહીં જતો, એની વાઈફને મળવા જવું છે. એમાં શું થયું, ભાઈબંધને કોરોના થયો એનો વાંધો નહીં, એની વાઈફ નેગેટિવ છે અને બાજુવાળી પોઝિટિવ છે. એટલે પડોશી? હાલા બધા બહુ બવાલ ચાલે, એટલે જવા દે ને, બધું અવળું થઈ ગયું. મગજમારી થઈ ગઈ. ચાલ કાંઈ નહીં, મેં નીકળું છું. Stay tuned with Radio City 91.1. Only on એક્સ. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર Radio City _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ, મજા આવી જશે.